નર્મદા પરિક્રમા હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે। હવે નર્મદા પરિક્રમાને માત્ર 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે આજે 15મીએ બુધવારે 7 લાખ લોકોનો આંકડો પાર કરી ગયો હતો, જે એક વિક્રમ કહી શકાય। હજી 2 દિવસ બાકી આ સંખ્યામાં વધારો થઈ શકે તેમ છે। છેવટેના દિવસોમાં 40 ડિગ્રી અસહ્ય કાળઝાળ ગરમી હોવા છતાં પરિક્રમા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। 40 ડિગ્રી ગરમીમાં પણ ભક્તોની હકડેઠઠ ભીડ જામી રહી છે। ગરમીને કારણે ઠંડકમાં રાત્રે અને સવારે પરિક્રમા કરી રહ્યા છે। અંતિમ ચરણમાં આવેલી પરિક્રમાને હવે માત્ર 2 જ દિવસ બાકી હોવાથી લોકોની ભીડ જામી રહી છે। ડોમની સુવિધા હોવાથી અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। જોકે ઓનલાઈન પ્રક્રિયાના કારણે સંખ્યામાં થોડો ઘટાડો ચોક્કસ થયો છે, અન્યથા આંકડો હજી વધ્યો હોત। હવે ચાલુ હર નર્મદે। અમે કાલે સાંજના આવી ગયા હતા, રાતે 1 દિવસ અગાઉ આવી ગયેલા। અમને એમ થતું હતું કે કંઈક તકલીફ પડશે, પણ કોઈ તકલીફ પડી નથી। સાંજે આવ્યા, રાતે અમે જાગતા જ હતા, 12 1 વાગ્યા 2 વાગ્યા સુધી લોકોને, અમને તો ઠીક છે સાધુ સંતોને, પણ લોકોને પબ્લિકને જે ગાડલા રહેવા ખાવા ખીચડી અને શાક બહુ ટોપ બનાવ્યું હતું અહીંયા રામપર। અહીંયા આપણે તમે ક્યાં છો? અમે આવ્યા છીએ જુનાગઢથી, સીતારામ બાપુની મઢી ભવનાથ તળેટી, કાઠિયા પરિવારના છીએ। નામ છે હનુમાનદાસ, ગુરુ મોહનદાસ કાઠિયા। કઈ પરિક્રમા કરી ને કેવું અનુભૂતિ? આપણે ઉત્તર વાહિની કરીને, ઉત્તર વાહિનીનો એક તો તમને મહત્વ કહી દો કે ઉત્તર વાહિનીનું મહત્વ એમ છે કે આખી આપણે નર્મદા અમરકંટકથી નીકળીને પાછી અમરકંટક આપણે ઓમકારેશ્વર પૂરી કરે જે કરી, એ બધાનું મહત્વ આ 21 કિલોમીટરમાં ગણાય છે। અને એટલો જ આનંદ થાય છે। આપણે જે ઓલી એમની પરિક્રમા પહેલી કરેલી છે મોટી પરિક્રમા, એટલો જ આનંદ એટલો આમાં થાય છે ને એનું મહત્વ પણ એટલું જ છે અને એનું પુણ્ય બી એટલું જ મળે છે। આ ઉત્તર વાહિનીનું એટલું ચૈત્ર મહિનાની આ 15 દિવસ ખાસ, આખો મહિનો લોકો કરે છે, પણ ખાસ 15 દિવસ, આજથી 15 દિવસ સુધી આ પૂનમ સુધીનું મહત્વ ખાસ કહેવાય। તમે પરિક્રમા કરી, કેવી અનુભૂતિ થઈ? અમારે અનુભૂતિમાં તો એવું છે ને કે આવી અમે 7-8 વાર પરિક્રમા કરી ઉત્તર વાહિની, પણ એમાં આ અનુભૂતિમાં સરકાર, લોકો, અહીંયાની પબ્લિક બધાનો બહુ સારો અનુભવ છે અને ફૂલ ફેસિલિટી છે બધાની। પોલીસ તંત્રની વ્યવસ્થા સારી છે, બધા લોકોની વ્યવસ્થા સારી છે, લોકોના આશ્રમની વ્યવસ્થા સારી છે, સરકારની વ્યવસ્થા સારી છે। આવી વ્યવસ્થા આ પહેલી વહેલી જોઈ 7 પરિક્રમામાં, મેં આ પહેલી વહેલી આવી વ્યવસ્થા મેં જોઈ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903304400। હિરેનભાઈ સોની।